આજના લેક્ચરમાં જે ટોપિક્સ આપણે શીખવાના છે એ આ પ્રમાણે છે. કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોની તીવ્રતાનું સૂત્ર એટલે કે બિંદુવત ઉદ્ગમ સ્થાનોમાંથી ઉત્સર્જાઈને અવકાશમાં r1 અને r2 અંતર કાપીને કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગની તીવ્રતાનું સૂત્ર I બરાબર 4I0 cos² π/2 મેળવીશું. વ્યતિકરણ ભાત મેળવવા માટેના યંગના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ અને સમજૂતી. મોસ્ટ આઈએમપી થિયરી. યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર x, d અને D ના સ્વરૂપમાં મેળવીશું. સલાખાઓની પહોળાઈ માટેનું સમીકરણ બીટા ઇક્વલ ટુ લેમ્બડા D/d અથવા બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાખા વચ્ચેના અંતરનું સૂત્ર બીટા ઇક્વલ ટુ લેમ્બડા d/d મેળવો. આ રીતે છેલ્લા જે બે પ્રશ્નો છે એ બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો જોઈએ. જો બે ઉદ્ગમોમાંથી કોઈ બિંદુ પાસે પથ તફાવત phi હોય એટલે કે બે ઉદ્ગમો S1 અને S2 માંથી ઉત્સર્જાઈને કોઈ બિંદુ પાસે સંપર્ક થતા તરંગો માટે પથ તફાવત phi હોય તો તે બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર I બરાબર 4I0 cos² π/2 મેળવો. આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ G ધારો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ G ધ્યાનમાં લઈશું અને આ બિંદુએ સ્થાનાંતરનો પથ તફાવત ધારો કે phi છે. જો ઉદ્ગમ સ્થાન S1 દ્વારા ઉત્પન્ન થતા તરંગનું બિંદુ G પાસે સ્થાનાંતર y1 ઇક્વલ ટુ a cos ωt વડે અપાય અને S2 દ્વારા ઉત્પન્ન થતા તરંગનું G પાસે સ્થાનાંતર y2 બરાબર a cos ωt પ્લસ phi વડે અપાય છે. સંપાત પરાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર y ઇક્વલ ટુ y1 પ્લસ y2 ઇક્વલ ટુ a cos ωt પ્લસ a cos ωt પ્લસ phi. હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. cos a plus cos b equal to twice cos a plus b/2 into cos a minus b/2 એટલે કે અહીં a અને b બરાબર a બરાબર ωt અને b બરાબર ωt plus phi લઈએ તો આ સૂત્રનો ઉપયોગ કરતા એ કોમન લઈ લેશું. cos ωt plus cos ωt plus phi એટલે કે cos a plus cos b અનુસાર twice a cos phi/2 into cos ωt plus phi/2. પરિણામી સ્થાનાંતરનો કંપ વિસ્તાર એટલે અહીં પરિણામી સ્થાનાંતર y બરાબર twice a cos phi/2 into cos ωt plus phi/2 માં પરિણામી સ્થાનાંતરનો કંપ વિસ્તાર twice a cos phi/2 થશે. અને G બિંદુ પાસે તીવ્રતા. હવે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોવાથી તીવ્રતા I એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોવાથી 4a² cos² phi/2 થશે. એટલે G બિંદુ પાસે તીવ્રતા I બરાબર I proportional to 4a² cos² phi/2 માટે I equal to 4I0 cos² phi/2 જ્યાં I0 proportional to a² લીધા છે એટલે તીવ્રતા મળી આપણને I બરાબર 4I0 cos² phi/2 જે માંગેલ સૂત્ર છે. આ સમીકરણનું પાલન થાય તો G બિંદુ પાસે સહાયક વ્યતિકરણ છે અને તેથી તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. અને આ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે મહત્તમ તીવ્રતા માટે phi બરાબર phi equal to 0 plus or minus twice pi plus or minus 4 pi વડે phi ના મૂલ્યો હોય તો સહાયક વ્યતિકરણ છે અને એ બિંદુ પાસે તીવ્રતા મહત્તમ રહેશે. એનાથી ઉલટું જો G બિંદુ પાસે phi બરાબર પ્લસ ઓર માઇનસ પાઈ
પ્લસ ઓર માઇનસ 3 પાઈ પ્લસ ઓર માઇનસ 5 પાઈ લઈએ તો વિનાશક વ્યતિકરણ રચાય અને તીવ્રતા શૂન્ય મળે. તો આ રીતે બિંદુવત ઉદ્ગમ સ્થાનો S1 અને S2 માંથી ઉત્સર્જાઈને કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગની તીવ્રતાનું સૂત્ર I બરાબર 4I0 cos square 5/2 થશે. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો સમજાવીને, એટલે કે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન કોને કહેવાય, અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન એટલે શું તે સમજાવી તેમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાત બિંદુ આગળની તીવ્રતા I બરાબર 4I0 cos square 5/2 પરથી સમજાવો. તો સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન એટલે શું? જો બંને ઉદ્ગમો, આપણે ધ્યાનમાં લીધેલા ઉદ્ગમો S1 અને S2 સમાન કરામાં દોલનો કરતા હોય અથવા તેમના દોલનની કરાનો તફાવત સમય સાથે અચળ રહેતો હોય તો તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. વ્યતિકરણ ભાતમાં કોઈ બિંદુ પાસે તીવ્રતા સમય સાથે બદલાતી ન હોય તો તેવા વ્યતિકરણને સ્થિત અથવા સ્થિર વ્યતિકરણ કહે છે. સ્થિર વ્યતિકરણ માટે બે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જરૂરી છે અને કંપ વિસ્તાર પણ સમાન હોવો જરૂરી છે. S1 અને S2 માંથી ઉત્સર્જાતા તરંગનો કંપ વિસ્તાર પણ સમાન હોવો જરૂરી છે. સ્થિત વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાન સમય સાથે બદલાશે નહીં. ત્યાર પછી અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો એટલે શું? તો જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચે કરા તફાવત સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય ત્યારે આવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. અને કરા તફાવત સમય સાથે બદલાતો ન હોય તો સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહી ગયા. જ્યારે અસુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને લીધે ફક્ત પ્રકાશની તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાય છે. તેથી બે અલગ પ્રકાશ ઉદ્ગમો દિવાલને પ્રકાશિત કરે છે. ઇન શોર્ટ, સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન એટલે શું? તો જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચે કડા તફાવત સમય સાથે બદલાતો ન હોય તો સુસંબદ્ધ અને સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય તો ઉદ્ગમ સ્થાનોને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહીશું. હવે તીવ્રતા માટે જો બે ઉદ્ગમોનો પથ તફાવત અચળ ન રહે ત્યારે વ્યતિકરણ ભાત પણ સમય સાથે બદલાશે. જો પથ તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો જતો હોય તો મહત્તમ અને લઘુત્તમના સ્થાનો પણ સમય સાથે ઝડપથી બદલાશે અને આપણને તીવ્રતાની સરેરાશ વહેંચણી સમય સાથે જોવા મળશે. તો આ સરેરાશ તીવ્રતા સમીકરણ I equal to સરેરાશ of I equal to 4I0 સરેરાશ of cos square 5/2 વડે અપાય છે. કોઈ પણ બિંદુ પાસે સંપાત થતા તરંગોની તીવ્રતા સૂત્ર I બરાબર 4I0 cos square 5/2 વડે અપાય છે. જ્યાં સરેરાશ cos square 5/2 એ સમય પરનો સરેરાશ સૂચવે છે. જો phi એ સમય સાથે અસ્તવ્યસ્ત રીતે બદલાતું હોય તો સમય પરનું સરેરાશ પદ સરેરાશ of cos square 5/2 એ હાફ જેટલું મળે છે. અને આ બધા જ બિંદુઓ પાસે પરિણામી તીવ્રતા I equal to 4I0 સરેરાશ cos square 5/2 પરથી સરેરાશ cos square 5/2 બરાબર 1/2 મૂકતા I બરાબર twice I0 મળે. હવે આપણે વ્યતિકરણ ભાત મેળવવા માટે યંગના પ્રયોગની ગોઠવણ અને પ્રયોગની સમજૂતી મેળવીશું. મિત્રો, કોઈક વાર પરીક્ષામાં 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. તો વ્યતિકરણ ભાત મેળવવા માટે યંગના પ્રયોગની ગોઠવણ અને સમજૂતી મેળવવા માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની થોમસ યંગે
તરંગ અગ્રના વિભાજન વડે પ્રકાશના સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવાની ખાસ યુક્તિપૂર્વકની યોજના કરીને પ્રકાશના સ્થિત વ્યતિકરણનું નિદર્શન કર્યું. યંગના પ્રયોગની ગોઠવણ આકૃતિમાં દર્શાવે છે. જ્યાં એસ એ પડદા એ પરનું બારીક છિદ્ર છે. S1 અને S2 એ પડદા એ ને સમાંતર રહેલા પડદા બી પરના પડદા એ ને સમાંતર રહેલા પડદા બી પરના બે સૂક્ષ્મ છિદ્રો છે. S1 S2 એ પડદા બી પર રહેલા બે સૂક્ષ્મ છિદ્રો છે. અને SS1 = SS2 અંતરો છે. એટલે કે SS1 અને SS2 અંતરો સમાન છે. પડદા એ અને બી વચ્ચેનું અંતર પડદા એ અને બી વચ્ચેનું અંતર એ મિલીમીટરના ક્રમનું હોય છે. સી એ પડદા બી ને સમાંતર સી એ પડદા બી ને સમાંતર અને તેનાથી ડી અંતરે પડદો છે. સી એ પડદા બી થી ડી અંતરે રહેલો પડદો છે, જે મીટરના ક્રમનું આ અંતર બી થી સી સુધીનું અંતર મીટરના ક્રમનું અને એ થી બી સુધીનું અંતર મિલીમીટરના ક્રમનું હોય છે. છિદ્ર એસ ને હવે એ પ્રયોગની આપણે સમજૂતી જોઈએ. તો છિદ્ર એસ ને એક તેજસ્વી પ્રકાશના ઉદ્ગમથી પ્રકાશિત કરતા તેમાંથી ગોળાકાર તરંગો મળે છે, જે S1 અને S2 પર આપાત થાય છે. એસ ને તેજસ્વી પ્રકાશના ઉદ્ગમથી પ્રકાશિત કરતા તેમાંથી ગોળાકાર તરંગો મળે છે, જે S1 અને S2 પર આપાત થાય છે. SS1 અને SS2 અંતરો સમાન હોવાથી તેઓ સુસંબદ્ધ ઉદ્ગમની જેમ વર્તે છે. આમ કડા સંદર્ભમાં બે ઉદ્ગમો S1 અને S2 લોક થઈ ગયા છે, એટલે કે તેઓ બે સુસંબદ્ધ ઉદ્ગમો બનશે. બોર્ડ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન. યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર x, d અને D ના પદમાં એટલે કે xd/d મેળવો. આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્લિટ S માં ઉદ્ભવતા તરંગ અગ્રો પૈકી એક તરંગઅગ્ર સ્લિટો S1 અને S2 પર એક જ સમયે આપાત થાય છે, અને એને કારણે S1 અને S2 બંને સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે છે. ધારો કે S1 અને S2 વચ્ચેનું અંતર d જે મિલીમીટરના ક્રમનું છે, અને S1 S2 ના લંબ દ્વિભાજક પર તેનાથી D અંતરે GG' પડદો છે, અને અંતર D એ મીટરના ક્રમનું છે. અહીં S1 S2 અંતર d મિલીમીટરના ક્રમનું અને સ્લિટ થી પડદા સુધીનું અંતર પડદો GG' સુધીનું અંતર D એ મીટરના ક્રમનું છે. આ પડદા પર P બિંદુએ વ્યતિકરણ મળે છે. S1 અને S2 ના પદ તફાવતના આધારે P પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ મળે છે. ધારો કે અંતર OP લંબ દ્વિભાજક પરના બિંદુ O થી S1 S2 ના લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ O થી P સુધીનું અંતર x છે. S1M લંબ GG' અને S2N લંબ GG' દોરો. તેથી S1M = D અને PM
અંતર PM equal to x minus d by 2. x minus d by 2. તે જ રીતે S2n equal to capital D. S2 થી n સુધીનું અંતર capital D અને અંતર PN. P થી n સુધીનું અંતર x plus d by 2 થશે. PM x minus d by 2 અને PN x plus d by 2 થશે. આ બધું યાદ રાખીશું. તો ત્રિકોણ PMS1 ત્રિકોણ PMS1 પરથી S1p square S1p square equal to S1m square plus PM square. S1p square equal to S1m square plus PM square. કિંમતો મૂકી દઈએ તો S1m equal to capital D. S1m equal to capital D square plus PM square. PM બરાબર x minus d by 2 whole square. તે જ રીતે ત્રિકોણ PNS2 ત્રિકોણ PNS2 PNS2 પરથી S2p square S2p square equal to S2n square plus PN square. S2n square plus PN square. અહીં પર કિંમત મૂકી દઈએ તો S2n equal to D એટલે D square plus PN બરાબર x plus d by 2 એટલે S2p square equal to D square plus in the bracket x plus d by 2 whole square. માટે પાઠ તફાવતના સંદર્ભમાં S2p square minus S1p square S2p square minus S1p square equal to d square plus x plus d by 2 whole square minus d square plus in the bracket x minus d by 2 whole square. સાદુરૂપ આપતા d square નીકળી જશે એટલે x plus d by 2 whole square minus x minus d by 2 square. હવે બ્રેકેટ છોડી નાખીએ તો x square plus twice x d by 2 એટલે 2 નીકળી જશે plus d square by 4 minus x square minus minus plus xd minus d square by 4 એટલે d square by 4 d square by 4 અને x square નીકળી જશે તો S2p minus S1p S2p plus S1p equal to twice xd. કારણ a square minus b square ના બે અવયવ a minus b a plus b પરથી S2p square minus S1p square equal to S2p minus S1p S2p plus S2p plus S1p equal to twice xd થશે. પણ સ્મોલ x અને સ્મોલ d એ કેપિટલ D કરતા ઘણા જ નાના હોવાથી અંતર S1p equal to S2p equal to capital D લઈ શકાય. માટે S2p minus S1p in the bracket D plus D equal to twice xd. માટે S2p minus S1p S2p minus S1p પદ તફાવત equal to twice xd upon twice d. 2 નીકળી જશે તો આ રીતે S2p minus S1p equal to small xd upon capital D. આમ S1 અને S2 નો P થી S1 અને S2 નો બિંદુ P પડદા પરના બિંદુ P થી પાથ તફાવત S2p minus S1p equal to small x small d upon capital D થશે. હવે એ પડદા પરના બિંદુ P પાસે સહાયક વ્યતિકરણ મળશે કે વિનાશક વ્યતિકરણ મળશે એ જોઈશું. તો જો S2p minus S1p equal to n lambda S2p minus S1p equal to small x small d upon capital D equal to n lambda જ્યાં n ની કિંમતો 0 1 2 હોય તો P બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા મહત્તમ રહેશે અને એને કારણે P બિંદુ પાસે સહાયક વ્યતિકરણ મળશે. માટે x અથવા xn equal to n lambda d upon d જ્યાં n બરાબર 0 plus or minus 1 plus or minus 2 પાસે n માં ક્રમનું સહાયક વ્યતિકરણ મળશે.
તે જ રીતે જો S2P minus S1P equal to n plus half lambda એટલે કે S2P minus S1P equal to XD upon D n માં ક્રમના વ્યતિકરણ માટે xnd upon D equal to n plus half lambda per T xn બરાબર n plus half lambda capital D upon small d માં n બરાબર 0 plus or minus 1 plus or minus 2 હોય તો એ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા ન્યૂનતમ મળશે અને એને કારણે એ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ મળશે. આ રીતે પડદા પરના કોઈ બિંદુ પાસે મળતી તીવ્રતા મહત્તમ છે કે ન્યૂનતમ એ પદ તફાવતના સૂત્ર પરથી આપણે અને એમાં n ની કિંમતો મૂકીને નક્કી કરી શકીએ. તો આ બે સૂત્રો યાદ રાખીશું. n માં ક્રમના વ્યતિકરણ માટે અથવા પ્રકાશિત શલાકા માટે xn બરાબર n લેમ્બડા d upon d અને અપ્રકાશિત અથવા તો વિનાશક વ્યતિકરણ માટે xn બરાબર n plus half લેમ્બડા d upon d. આ બે સૂત્રો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે યાદ રાખીશું. 2 માર્ક્સનો બીજો ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે જે વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. યંગના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાનું અંતરનું સૂત્ર મેળવો અથવા બીજી રીતે શલાકાઓની પહોળાઈ માટેનું સમીકરણ બીટા ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી મેળવો. પહેલા આપણે એનમાં ક્રમની પ્રકાશિત શલાકા માટે xn બરાબર n લેમ્બડા ડી અપોન સ્મોલ ડી સમીકરણ 1 અને n+1 માં ક્રમની પ્રકાશિત શલાકા માટે તો xn+1 ઇક્વલ ટુ n+1 લેમ્બડા ડી અપોન ડી સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર xn+1 માઇનસ xn ઇક્વલ ટુ કિંમતો મૂકી દઈએ n+1 લેમ્બડા ડી અપોન ડી માઇનસ n લેમ્બડા ડી અપોન સ્મોલ ડી. સાદુરૂપ આપતા લેમ્બડા ડી અપોન સ્મોલ ડી કોમન લઈ લઈએ તો n+1 માઇનસ n એટલે આ નીકળી જશે. માટે xn+1 માઇનસ xn ઇક્વલ ટુ લેમ્બડા ડી અપોન ડી. પણ xn+1 માઇનસ xn ઇક્વલ ટુ બીટા લેતા xn+1 માઇનસ xn ઇક્વલ ટુ બીટા ને બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર અથવા શલાકાની પહોળાઈ તરીકે આપણે ઓળખીશું. તો આ રીતે xn+1 માઇનસ xn ઇક્વલ ટુ બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બીટા છે. અહીં આપણે xn+1 માઇનસ xn ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ શલાકાની પહોળાઈ અથવા બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કહી શકીએ. હવે જોઈશું આપણે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર. એ પણ આપણને આજ મળવાનું છે. તો યંગના પ્રયોગમાં બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર મેળવો. તો nમી અપ્રકાશિત શલાકા માટે xn dash equal to twice n plus 1 lambda by 2 d by d સમીકરણ 1 અને n+1 માં ક્રમની અપ્રકાશિત શલાકા માટે xn+1 dash equal to twice in the bracket n+1 plus 1 lambda d upon twice d માટે twice n plus 2 plus 1 lambda d upon twice d માટે xn+1 dash equal to twice n plus 3 lambda d upon twice d સમીકરણ 2. આ રીતે nમી અપ્રકાશિત શલાકા માટે અને n+1 મી અપ્રકાશિત શલાકા માટેના જે બે સૂત્રો મળ્યા એનો તફાવત લઈએ તો xn+1 dash minus xn dash equal to twice n plus 3 lambda d upon twice d અને twice n plus 1 lambda d upon twice d બંનેમાંથી lambda d upon twice d કોમન લેતા twice n plus 3 minus twice n minus 1 તો lambda d upon twice d equal to આ થશે 2 2 2 નીકળી જશે
માટે બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર અથવા સલાકાની પહોળાઈ બીટા ઇક્વલ ટુ લેમ્ડા ડી અપોન સ્મોલ ડી થશે. આ રીતે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેના અંતરનું સૂત્ર આપણે યાદ રાખીશું. લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, જ્યાં લેમ્ડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ, ડી સ્લિટથી પડદા સુધીનું અંતર અને સ્મોલ ડી એ સ્લિટની પહોળાઈ અથવા સલાકાનું S1 S2 અંતર.